નમસ્કાર. શક્તિસિંહ ગોહિલનો ધડાકો. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી બાદ તમામ સર્વેમાં ભાજપ 25માંથી 25 સીટો જીતશે તેવી આગાહીઓને કરાઈ રહી છે. ભાજપને પણ આશા છે કે એક બિનહરીફ બાદ અમે તમામ 25 બેઠકો જીતશું. જો કે 5 લાખની લીડના પાટીલના સપના પૂરા થાય તેવી કોઈ સંભાવના નથી. ગુજરાતના મતદાન ઘટના ભાજપે ફરી સમીકરણો ગોઠવવા પડશે. શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં 4 બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ પહોંચ્યા છે, જેઓએ 10 સીટો જીતવાનો દાવો કર્યો છે. ગુજરાતમાં મતદાન ઘટીને 60%ની આસપાસ રહ્યું છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણી પહેલા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ લોકસભામાં કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને ભારત ગઠબંધનના ભાગરૂપે 2 બેઠકો આપી હતી. અહીં આપના 2 ધારાસભ્યો સાંસદ બનવાના સપના જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી થવાની છે. આ દિવસે તમામ આગાહીઓ સાચી ઠરે કે ખોટી એ તો બહાર આવી જ જશે. 4 જૂને મતગણતરીના પરિવર્તન દેખાશે. કોંગ્રેસને ફાયદો થશે. હાલમાં બીજેપી માટે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં બીજેપી માટે રોષ હતો જે વોટમાં પરિવર્તિત થયો છે. જનતાનો રોષ એ 4 જૂને પરિણામમાં સાબિત